નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદ શહેર સ્માર્ટ સિટી અંતર્ગત સોસાયટીની નજીક બની રહેલી પાણીની ટાંકીનું હલકી ગુણવત્તાવાળી કામગીરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચે બની રહેલી ટાંકીની કામગીરી યોગ્ય રીતે થાય તેવી માંગ ઉઠવા પામી। દાહોદ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયા બાદ કરોડોના ખર્ચે શહેરમાં અનેક કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ સમગ્ર કામગીરીમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે। હાલ શહેરમાં 9 કરોડના ખર્ચે 3 અલગ અલગ જગ્યાએ પાણીની ટાંકી અને સંપની કામગીરી ચાલી રહી છે। તે પૈકી ગોધરા રોડ ઉપર 70 ફૂટ ઊંચી બની રહેલી ટાંકીની નજીક રહેણાંક સોસાયટી આવેલી છે। એક તરફ શાળા પણ આવેલી છે, ત્યારે કામગીરીમાં વપરાતા મટીરીયલ સામે સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે। કપચી અને રેતીમાં માટી અને પથ્થરો જોવા મળી રહ્યા છે, તો સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વપરાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષમાં દાહોદ જિલ્લામાં 2 સ્થળે પાણીની ટાંકી ધરાશાયી થવાના બનાવ બન્યા છે। તે વાત હજુ લોકો ભૂલ્યા નથી, ત્યારે આવી હલકી ગુણવત્તાવાળી કામગીરીથી નજીકમાં રહેતા રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે। હું અલ્પેશ પંચાલ, સ્થાનિક ગોધરા રોડ દર્શના કોલોનીનો રહેવાસી છું। અમારી સોસાયટીની બાજુમાં જ પાણીની ટાંકી બની રહી છે અને એ પાણીની ટાંકી નગરપાલિકા બનાવી રહી છે, પણ એની કામની ક્વોલિટી, ગુણવત્તા કે જે રેતીની અંદર બિલકુલ ધૂળો જાય છે, પાણી એટલું ખરાબ વહી રહ્યું છે, એના બાજુમાં પાણીની ટાંકો બનેલો છે, એના સંપનું પાણી નકામું વહી રહ્યું છે અને આ પાણીની ટાંકી કાલ ઉઠીને કોઈ બનાવ બનશે તો એની જવાબદારી નગરપાલિકા લેશે। દાહોદ જિલ્લામાં વારંવાર આવા બનાવો પાણી ટાંકી પડવાના બને છે અને એની જે આ કપચીની અંદર ધૂળો, સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વપરાઈ રહ્યો છે, એની જવાબદારી કોણ લેશે? ને આ સરકાર કે સ્થાનિક નેતાઓ આનું ઘટતું કરે એ અમારી અપેક્ષા છે। કોન્ટ્રાક્ટર અને સ્માર્ટ સિટીના ઇજનેરોની મિલીભગતથી વર્ક ઓર્ડરથી હટી કામગીરી થઈ રહી છે, ત્યારે ઇજનેરો દ્વારા કલેક્ટર સહિતના ઉપરી અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે। કામગીરીમાં ગુણવત્તા ન જળવાતી હોવા છતાં પણ તંત્ર દ્વારા ચૂપકીદી સેવી કોન્ટ્રાક્ટરોને મદદરૂપ થઈ રહ્યા છે। આવી જોખમી કામગીરીથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે। સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે, તેમ છતાં નબળી કામગીરી જોવા મળી રહી છે। કોન્ટ્રાક્ટરો અને ઇજનેરો પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। ટાંકીની ઉપર કામગીરી કરતા શ્રમિકો પણ કોઈ જાતની સુરક્ષા વગર 70 ફૂટ ઊંચે કામ કરી રહ્યા છે, ત્યારે સત્તાધીશો કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરી યોગ્ય ગુણવત્તાસભર કામગીરી થાય તે જરૂરી છે। સ્માર્ટ સિટીની પાણીની ટાંકી અહીંયા કલેક્ટરે મંજૂર કરેલી છે। એ બુનિયાદી સ્કૂલની પ્રાઇમરી હતી, એક નગરપાલિકાએ એમને લીધેલી છે અને વધતા કે આ દર્શના સોસાયટી ગોધરા રોડ ત્યાં ગાડી રેસિડેન્ટ એરિયો છે, એનામાં કોઈ સેફટી વગર પાણીની ટાંકી બનાવી રહ્યા છે અને માલ મટીરિયલ બી એટલો રફ વાપરે છે, અડધો ધૂળો છે કપચીમાં, સિમેન્ટ એકદમ રફ છે, એનામાં કોઈ જાતનું એ છે નહીં। કાલ ઉઠીને પાણીની ટાંકીનું જોખમ પડે તે કોની જવાબદારી રહે?